હેલો નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરું અને જીરું વાયદાની અંદર માહિતી લઈએ નવી અપડેટ સાથે નવા ભાગ છે રજૂ કરવામાં આવતા હોય તો જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર અવશ્ય કરો જેથી એને પણ સાચી માહિતી મળે અને પોતે સરખું ડિસિઝન લઈ શકે અને ભાગને અવશ્ય લાઈક કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે જીરાની અંદર છે ભાગ છે આપણે રાત્રે બનાવ્યો હતો અને સાંજે થોડો મોડો ભાગ છે તમારી સામે રજૂ કર્યો હતો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે 300 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની હાજર બજારમાં ક્વોલિટી વાઇઝ સુધારાની ચાલ છે આપણે 1 થી 2 દિવસમાં આવનારા 1-2 દિવસમાં છે સુધારો તેજી જોવા મળી શકે જીરુના 1 મણના ભાવની અંદર તો એવી રીતના આજે જોઈએ તો ગુજરાતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડો મેગા યાર્ડોની અંદર ઊંઝા માર્કેટ હોય ગોંડલ માર્કેટ યાર્ડ હોય આ તમામ યાર્ડોની અંદર છે અમુક યાર્ડોની અંદર 100-200 રૂપિયાનો તો અમુક યાર્ડોની અંદર 300 રૂપિયાનો સુધારો છે આપણે 1 મણની અંદર ક્વોલિટી વાઇઝ જોવા મળતો હતો પણ લગભગ 2 દિવસની અંદર 500 રૂપિયા સુધીનો સુધારો છે આપણે જોવા મળી શકે છે જીરું હાલ જોઈએ તો નીચા મથાળાથી જે રિકવર ફરીથી થતું જોવા મળે છે વાયદા બજારની અંદર છે આપણે જોઈએ તો 2 દિવસની અંદર છે આપણે 1600-1700 રૂપિયાની તેજી છે જોવા મળી આગળ આપણે એની ચર્ચા કરીએ એ બાદ છે આપણે માહિતી પહેલા લઈએ જે ચર્ચા કરીએ જીરુના ભાવની તો હાજર બજારમાં ભાવ છે આપણે 4500 રૂપિયાથી લઈને 5500 રૂપિયાના જનરલ સુપર કેટેગરીમાં ભાવ છે જોવા મળતા હતા જીરુની અંદર એવન સારી એકસ્ટા સુપર ક્વોલિટીની આપણે વાત કરીએ તો આપણે 5500 રૂપિયાથી લઈને 6500 વચ્ચે છે ભાવ જોવા મળે છે સારી એકસ્ટા સુપર કલર ક્વોલિટી દાણો હોય છે એના કદાચ 6500 રૂપિયાથી લઈને 7000 ની વચ્ચે છે ભાવ જોવા મળી શકે છે તમને અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર અલગ અલગ વેચવાલીનું પ્રમાણ છે જોવા મળતું એના પ્રમાણમાં અલગ અલગ ભાવ છે નવા જીરુના આપણને જોવા મળે છે હવે જૂના જીરાની આવક છે ઘણી બધી ઘટી ગઈ છે અને જૂનું જીરું છે સ્ટોકમાં પણ નથી જોવા મળતું અત્યારે હાલ કોઈ પાસે હાલ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ચર્ચા કરીએ તો અમારા જે ટીમ મેમ્બર છે અને જે જોડાયેલા છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની સાથે તો એનું અત્યારે હાલ કેવું છે કે સ્ટોક છે કોઈ ઘટતા ભાવની અંદર છે વેપારીઓ અથવા તો બ્રોકરોએ કરેલો નથી એટલા માટે છે હાજર સ્ટોક છે નવા જીરુનો કોઈ પાસે નથી અત્યારે હાલ છે નીચા ભાવની ખરીદી માટે અથવા તો નીચા ભાવની રાહે છે સ્ટોક નથી કરવામાં આવ્યો અત્યારે હાલ નવા જીરાની આવક સામે છે ભાવ છે સ્થિર વધઘટ જોવા મળે છે ભાવની અંદર નવા જીરાની અંદર સપ્લાયર માત્ર ખેડૂત છે અને સપ્લાયર જો વધારે પડતો ભાવ છે લેવા માટે અથવા તો ભાવને વધારે તેજીમાં બનાવવા માટે સપ્લાયર એટલે કે જીરુની વેચવાલીમાં કંટ્રોલ કરે અથવા તો રોકી દે જીરુની વેચવાલી અથવા તો ઓછી કરે તો વધારે પડતો ફાયદો છે ધીમે ધીમે વેચવાલી કરવામાં અથવા તો 20%, 25%, 50% પાર્ટમાં વેચવાલી કરવાથી ખેડૂતો માલ બજારમાં ઓછો લાવે અને માલ ઓછો આવવાથી બજારની એકાએક તેજીનો લાભ છે તમામ ખેડૂતોને મળતો રહે કારણ કે સપ્લાયર માત્ર ખેડૂત છે અત્યારે વેપારી બ્રોકરો પાસે કોઈ પાસે માલ છે નવા જીરુનો સ્ટોક નથી એટલા માટે બજારને તેજીમાં લઈ જવા માટે ખેડૂત માત્ર જવાબદાર રહેશે નિકાસની અને સ્થાનિક માંગની આપણે ચર્ચા કરીએ તો અત્યારે હાલ જીરા મસાલા પાકોની અંદર ધાણા અને જીરું બંનેનો સ્ટોક છે અત્યારે હાલ જે મોટા મોલ સેન્ટરો છે અથવા તો મોટા જે વેપારીઓ મસાલાનું જે કરતા હોય છે એની પાસે સ્ટોક ભરવા માટે અત્યારે હાલ છે માંગની જરૂરિયાત છે અને માંગ બનેલી છે આગામી સમયમાં પણ માંગ વધીને જોવા મળશે વેચવાલીનું પ્રમાણ 2 લાખ બોરી પર ડે જોવા મળી શકે અને એ પ્રમાણે આપણે સમજીએ તો માંગ અને નિકાસ દ્વારા આંકડો છે સંતોષાઈ શકે પણ વધારે તેજીનો લાભ અથવા વધારે તેજી તમારે બનાવી હોય તો તમારા હાથમાં છે ખેડૂતો માલ પોતાનો મક્કમતાથી 10-20%, 50% પાર્ટમાં વેચાણ કરે 100% વેચાણ જીરુનું ન કરે તો આવતા 15 માર્ચ સુધી જે રાજસ્થાનના પાક નવા પાકની આવક થાય એ પહેલા છે તમે વધારે પડતો ફાયદો લઈ શકો અને 8000 ઉપર છે ભાવ તમે વેચાણ કરી શકો છો 8000 ઉપર જીરાના ભાવ મેળવી શકો છો આ માટે અમારી પાસે જો 50000 ખેડૂતોનો સ્ટાફ અથવા તો 50000 ખેડૂતો છે અમારી સાથે જોડાયેલા જીરુના સ્પેશિયલ હોત તો અત્યારે અમે છે આ કંટ્રોલ કરવા માટે બજારને તેજીમાં લઈ જવા માટે અમે તમને હેલ્પ કરી શક્યા હોત પણ આ માત્ર અત્યારે તમે કરી શકો છો કારણ કે અમારી પાસે વધીને 5 થી 10,000 ખેડૂતો જીરુના છે અમારી સાથે ફોલોવર્સના રૂપમાં જોડાયેલા છે વધારે પડતા ખેડૂતો જોડાય અથવા તો સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાવા માટે અમે વારંવાર એ માટે જ કહેતા હોઈએ કે જેથી આપણી પાસે જેટલું મોટું ગ્રુપ બને એટલો જ આપણે ભાવ ઉપર વધારે અંકુશ અથવા તો ભાવ ઉપર વધારે તેજી લાવવા માટે પ્રયત્ન આપણે જ કરી શકીએ કારણ કે સપ્લાયર ખેડૂત છે આ દેશનો સપ્લાયર જો વધારે પડતો એક્ટિવ રહેતો હોય તો પોતાના માલ ઉપર ભાવ છે પૂરેપૂરો લઈ શકે કદાચ ગમે એવી ગવર્મેન્ટ છે તમારા ઘરેથી સ્ટોક કરેલો માલ છે નથી લઈ જવાની તમે બજારમાં મૂક્યા બાદ છે તમારા માલની વેલ્યુએશન કરવાની છે એટલા માટે કોઈ પણ સહી ટાઈમમાં સહી ડિસિઝન લેવામાં આવતું હોય છે તો અત્યારે ચાઇના છે વિયેતનામ છે બાંગ્લાદેશ છે શ્રીલંકામાંથી પણ ધીમી માંગ છે આવે છે અને માંગ સંતોષવા માટે અત્યારે માલ પુરવઠાની જરૂર છે તો પુરવઠો તમારો છે ઘટીને અથવા તો બજારમાં ઓછો જોવા મળતો હોય તો અત્યારે એકાએક સુધારાનો લાભ છે તેજીનો લાભ છે તમને જોવા મળે કારણ કે બજાર ઘણા ટાઈમથી ઘણી બધી નીચી જોવા મળી છે તો એકવાર મોટો બાઉન્સ બેક જોવા મળે અને વાયદા બજારમાં પણ એની ઇફેક્ટ સારી જોવા મળી શકે છે પણ એકંદરે એ તમામ છે ખેડૂતોના હાથમાં છે આ પોઈન્ટ અને આ ખેડૂતો અત્યારે હાલ જો વેચાણમાં કંટ્રોલ 50%નું જ વેચાણ કરે 100% વેચાણ ન કરે તો આગામી સમયમાં 10 થી 15 દિવસ સુધીમાં 8000 ઉપરના ભાવ છે જીરુની અંદર 1 મણના જોવા મળી શકે છે કારણ કે ડોમેસ્ટિક પાઇપલાઇન જ ખાલી છે અથવા તો જે નિકાસની પાઇપલાઇન ખાલી છે સ્ટોકની પાઇપલાઇન ખાલી છે અત્યારે હાલ જીરુની અંદર છે ખેડૂત પાસે છે માલ એ જ માલ છે નવો આવે કે જૂનો આવે માત્ર સપ્લાયર ખેડૂત છે અને સપ્લાયર પાસે જ માલ છે બીજા કોઈ પાસે માલ નથી એટલા માટે ખેડૂત ધારે એ કરી શકે પણ ગુજરાતના 50,000 ખેડૂતો આપણી સાથે જોડાયેલા હોત તો અત્યારે આપણે પણ
તેજીનો લાભ છે તમામ ખેડૂતોને અપાવવા માટે છે આ રીતના પ્લાન બનાવી શકાય. અત્યારે હાલ જોઈએ તો વાયદા બજાર ઉપર ઇફેક્ટ સારી એવી જોવા મળે છે. વાયદાની અંદર ફરીથી આપણે તળિયાના લેવલેથી બાઉન્સ બેક જોવા મળ્યો છે અને ભાવ છે ફરીથી આપણને અત્યારે હાલની જોઈએ તો કોમિન ફ્યુચર્સમાં ઓપનિંગ સપાટી આજે 27,731 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 27,200 ની બતાવવામાં આવી. વાયદાની અંદર ફરીથી ઊંચાળાની સપાટી છે આપણે મથાળામાં જોઈએ તો 27,790 રૂપિયાના ભાવે છે. વાયદો આપણને અત્યારે હાલ રનિંગ જોવા મળે છે. વાયદાની સપાટી આપણે સારી જોવા મળી છે કારણ કે વાયદો 2 દિવસથી સતત 1700 રૂપિયાના સુધારા સાથે છે આપણે ચાલતો જોવા મળે છે. કોમિન ફ્યુચર્સ કહેતા કે માર્ચ કોમિન વાયદાની અંદર છે કોન્ટ્રાક્ટ છે આપણે સારો જોવા મળે છે અને વાયદાની અંદર ઇફેક્ટ અને સારી મજબૂતી છે કારણ કે નિકાસની અંદર ધીમો ધીમો સુધારો જોવા મળે છે. માંગ સારી બનેલી છે. વપરાશ છે જે ભારતીય વપરાશ છે હવેથી આપણને મસાલા પાકોમાં શરૂ થવા માટે જઈ રહ્યો છે અને જે મોલ અને મોટા વેપારીઓ બ્રોકરોને નવા મસાલાની અત્યારે હાલ ભરપૂર ભરપાઈ કરવા માટે છે અથવા તો જે પોતાનો સ્ટોક ભરવા માટે અત્યારે હાલ તમને માર્કેટિંગ યાર્ડોની અંદર છે એના ઝુંડ અથવા તો ટોળા તમને વેપારીનો જોવા મળશે અને ખરીદી સારી એવી જોવા મળતી છે. હાજર બજારમાં સપ્લાયર છે તમે સૌ અને સપ્લાયર સામે ડિમાન્ડ બનેલી છે એટલે એનો લાભ લેતા તમારે તેજી સાથે વેચાણ કરવું જોઈએ અને પાર્ટ વાઇઝ વેચાણ કરવું જોઈએ. હવે મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.